તો જો આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છે, હવે દર્શન કરવા અંદર જાય. આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામદેવના મંદિરે. જો આપણે લાઈનમાં આવેલા જઈએ છીએ. જો આ સાઈડ રામાપીરનું મંદિર છે. એક જ મિનિટ તમને બતાવી જ દઉં. અહીંયા દૂરથી ને પાસેથી જ દર્શન કરાવી દઈ એટલે મજા જ આવે. અમે લોકો તો જો અત્યારે દર્શન કરીને આવી ગયા. અંદર વિડીયો ઉતારવાની કે ફોટો પાડવાની મનાઈ હતી, પણ ટ્રીટમેન્ટ સારી હતી એટલે અમારે કઈ એવી લાગવગથી ને અમે એમ નથી આવ્યા. પણ અમારો જયારે વારો આવ્યો ને તો અમને છે ને વીઆઈપી લાઈન જે હાવ પેલી સ્ટાર્ટિંગની લાઈન હોય ને મંદિરની એક્ઝેક્ટ પેલી, એમાં જ અમને વારો આવી ગયો હતો. એટલે પોલીસ ગાર્ડ હતા ને એને કીધું કે આ લાઈનમાંથી વહી જાઓ એટલે ફટાફટ દર્શન કરીને નીકળી જાય, ટ્રાફિક ઓછી થાય એ પ્રમાણે. પણ આમ દર્શન કાયદેસરના થઈ ગયા હાવ પાસેથી એમ. બધા જે વીઆઈપીમાં જાય ને એ રીતના અમારા દર્શન થયા. એવું પેલી મને એવી આશા નથી કે થઈ તો જાય, કારણ કે ટ્રાફિક એ ઓછું હતું ને એટલે ટેન્શન વાળું નહોતું આપણે. અને ટેન્શન વાળું કંઈ હોય નહીં, કારણ કે ટ્રાફિક હોય તો દર્શન તો થઈ જ જાય. જેમ દ્વારકા આપણે થયા હતા ને એ રીતના, પણ અહીંયા આરામથી થઈ ગયા એમ. 1-2 મિનિટ જેવા તો દર્શન કરી જ લીધા આપણે. અમે બી દર્શન કરી લીધા. તમને દર્શન ન કરાવી શકો, પણ હવે છે ને પાછા આપણે નીકળ્યા છીએ આપણો બેગ લેવા. અને હવે આખો દી આમથી આમ રખડશું તડકાનું, અને પછી સાંજે વિચાર છે કે ખાટું શ્યામ જવાનું. જો ફાઇનલ થઈને તો અપડેટ આવી જ જશે.